परम सुखदम केवलम ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगाट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हुन मारू तजे મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या सदगुरु महाराज सदगुरु संगे कायम रहना अमर होगी तोरी काया। તમને એક વાત કહું, માથે ધણી હોય ને એમાં મજા છે. ખાસ યાદ રાખજો, આપણી ઉપર કોક હોવું જોઈએ જે પોતે બ્રહ્મ બની ગયા, જેને કોઈની જરૂર નથી, જે પોતે સત્તાધીશ છે. એ લોકોને મારા કરોડો કરોડો વંદન. અને હું ભગવાનને પ્રાર્થના કરું એ લોકોની સત્તા એમને રહીએ અને એ લોકો અખંડ આનંદમાં રહીએ અને મારા એને કરોડો વંદન અને એ લોકોનો આનંદ અખંડ. એટલે મને તો હું ઘણી વાર આ રીતે બધાને પગે લાગી લઉં. મોટા મોટા મહાપુરુષો બહુ હોય, પૂર્ણ કક્ષા પામી ગયા હોય, જે પૂર્ણ જ્ઞાની હોય, જે લોકોને હવે કાંઈ સત્સંગ ભજનની જરૂર ન હોય, જેને કાંઈ જરૂર ન હોય, જે લોકો પામી ગયા હોય, એ જે કાંઈ કરે એ સત્સંગ જ હોય, એ લોકોને મારા કરોડો વંદન. મારે તો ભાઈ મારો ગ્લાસ લોટો રોજ સાફ કરવો પડે. રામકૃષ્ણ પરમહંસની જય. મારી માથે મારો ધણી છે ને, મારો સદગુરુ છે ને, એ મને કબૂલ છે. મને આ સત્સંગ ભજન મને કબૂલ છે. અમારા ગોરધનભાઈ એક વાત કરતા અને કરે છે, જો તમે સત્સંગ નહીં કરો ને જેમ કરતા હોય તો તમે કુસંગ તો કરશો જ. હનુમાનજીએ કીધું કે વિપત્તિ ત્યારે છે કે જ્યારે પ્રભુનું ભજન ન થાય ને, જબ તબ સુવીર અને ભજન ન હોય. વિપત્તિ પ્રભુ સોય. કે વિપત્તિ એ જ છે આખા વિશ્વમાં, જ્યારે પરમાત્મા તરફ આપણી ગતિ, પરમ તત્વ તરફ ગતિ, આત્મ તત્વ તરફ ગતિ ન થાય ને એટલે વિપત્તિ. જબ તબ સુવીર અને ભજન ન હોય. ભોળિયો નાથ હતો ને, ભોળિયો નાથ, એ આદ્ય ગુરુ શંકર પિતા ભોળિયો નાથ છે ને, ભોળિયો નાથ, ઈ પણ પાર્વતી હારે સત્સંગ કરે છે. સત્સંગ વગર આ જીવનની મારા માટે સાર્થકતા નથી.
મને એમ થાય કે હે શાંતિથી બેઠો બેઠો રહો, વાત પૂરી થઈ ગઈ, કાંઈ કરવાની જરૂર નથી. તમને એક વાત કરું, તમે વિપશ્યનામાં જાઓ ને તો વિપશ્યનામાં સવારે 3:30 વાગ્યાથી ધ્યાન કરાવે, પણ સાંજ પડે ને એટલે સત્સંગ કરે. બુદ્ધ ભગવાન ધ્યાન કરાવતા પણ સત્સંગ કરતા. રમણ મહર્ષિ ધ્યાનને મહત્વ આપે પણ એને પણ સત્સંગ કરેલો છે. ઈસુ ભગવાન શહેનશાહ કહેવાય પણ એ પણ બોલ્યા છે, સત્સંગ કર્યો છે. મહાવીરે પણ સત્સંગ કર્યો છે, બુદ્ધે સત્સંગ કર્યો છે, ઈસુએ સત્સંગ કર્યો છે, કબીરે તો ખૂબ સત્સંગ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસે સત્સંગ કર્યો છે. મોરારીદાસ બાપુ સત્સંગ જ કરે, રમેશભાઈ ઓઝા સત્સંગ જ કરે છે. કથા બીનું સત્સંગ ને હરિકથા તે બીનું મોહન બાગ, મોહ ગયે બીનું રામપદ હોય ને દ્રઢાનો રાગ. સત્સંગ વગર કોઈ દિવસ મારા માટે સ્થિતિ થઈ શકે એવી નથી. હું તો મારું કહું, પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા હોય એનો મને કાંઈ વાંધો નથી, કાંઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. હું કોઈ એ લોકોને મોટા કરીને મને ઈર્ષા આવે છે, મને કાંઈ એવું નથી. कुछ तो साधन लेना ही पड़ेगा मेरे लिए. આજે કાલના ઓલામાં નરેન્દ્ર મોદી બોલતા હતા, ભલે એની કર્મ જીવન જીવ હોય કેવું મીઠું બોલતા કે મારા ભાઈઓ, મારા પ્રેમી ભારતવાસીઓ, જો ઈ છે ને એનો સત્સંગ છે. આપણને સત્સંગથી વિવેકનું પ્રાગટ્ય થાય. આજે કૃષ્ણ આટલો સત્સંગ કરે છે તો એમાંથી મને મળે છે. અને અહીંયા ગુરુનું પદ રહ્યું ને, જે ગુરુનું સ્થાન છે ને, અહીંયાથી મારી અંદર સત્સંગ આવે છે. ક્યાંકથી સત્સંગ આવે છે. બીજું મન છે ને, મન કાનાભાઈ એ કાંઈક ને કાંઈક કરશે તો મનને સત્સંગ તરફ વાળવું, પરમ તત્વ તરફ વાળવું, પરમાત્મા તરફ વાળવું. તન આપણું નથી, એની માલિકી છૂટે એટલી છોડવું. મન ન સમજે તો મનને પ્રભુના નામ તરફ વાળવું, સ્મરણ તરફ વાળવું, સત્સંગ તરફ વાળવું, ભગવાનના ગુણગાન તરફ વાળવું અથવા મૌન તરફ વાળવું. તમને જી સહેલું પડે સાધન લેવું. આ દુનિયામાં આપણા વગર આ સંસાર અટકી જાય એવું કોઈ દી માનવું નહીં. શંકા કરવી જ નહીં. હા, ઉપર ઉઠવું નહીં, બહુ અઘરું છે. આ સંસારમાં આગ છે, આગ. હું તમને જેમ કહું, આવ સાચું બોલું ને, આવ સાચું બોલું, આવ કોઈ પણ જાતના નિષ્કપટ રીતે કહેતો હોય મારું જીવન ધન્ય હોય તો સદગુરુ અને સદગુરુના દરબારના હિસાબે છે. જે કાંઈ જો મુના માનવું હોય તો માન, ન માનવું હોય તો ન માન. મારા જીવનને તમે થોડું ઘણું સાંભળતા હો, અને મારા જીવનની, જો હું મોટાઈ નથી કરતો, જ્ઞાન તો પછી, જ્ઞાનની વાત તો બહુ છેટી છે. જ્ઞાનની સ્થિતિ પહેલા તમારા જીવનની અંદર તમે જ્યાં સુધી નહીં હો તો જ્ઞાન ગમે એટલું તમે પરાકાષ્ઠાએ વયા જાઓ ને તો ઇમારત પડતા વાર નહીં લાગે. તમે ગમે એટલી વાત પરાની પારની કરી નાખશો ને, પણ જ્યાં સુધી જીવનની સ્થિતિ નહીં બને ને ત્યાં સુધી તમારી અંદરની ઇમારત ગમે એવડી હશે ને, એક જ સેકન્ડમાં હેઠી પડી જાય. અને જીવન બને હરિગુરુ સંતોના સંગથી, સત્સંગથી અને સત્પુરુષોની કૃપાથી. આજ કાનાભાઈને આપણે માન હું કામ આપી? કારણ કે એની અંદર નેગેટિવ સેલ નથી, વિચારે છે સારું.
આ ગોરધનભાઈનું સ્વીકારું કામ કરી, નબળું નથી વિચારતા. કૃષ્ણ આપણે શું કામ આપણે માનીએ કે કૃષ્ણના જીવનમાં કોઈ દાગ નથી, ગુરુ સિવાય કાંઈ નથી. એ ચોખ્ખા શબ્દમાં કે નામ સિવાય કાંઈ દેખાવું જ ન જોઈએ. એ કે રૂપ ને ગુણ હું કામ જોવા, રૂપ અને ગુણ હું કામ જોવો, નામ જ જુઓ ને. નામ ભજે નર ન્યારા, ઉનકા મત આગમ અપારા. નામ ભજે નર ન્યારા. નામ જ જોવો ને, નામ સિવાય, નામ વિના ઠાલું ટામ નથી. ઈ કે મને નામ નક્કી, શરીરની પીડા આવે ત્યારે થોડી તકલીફ પડે, પણ નામ તો ન જ ભૂલાય. નહીં રે ભૂલું, ગુરુજીનું નામ નહીં છોડું, નહીં છોડું રે નહીં છોડું, ગુરુજીનું નામ નહીં છોડું. નામ નક્કી થઈ જાય. તમે ગમે એ કરતા હો, નામ જ્ઞાન બેનો રૂપ વિહીના, રૂપ જ્ઞાન નહીં નામ વિહીના, રૂપ જ્ઞાન નહીં નામ વિહીના. નામનું જ્ઞાન રૂપ વગર થાય, પણ રૂપનું જ્ઞાન નામ વગર ન થાય. નામનું જ્ઞાન ગુણ વગર થાય, પણ ગુણનું જ્ઞાન નામ વગર ન થાય. નામ રૂપ ગુણ અકથ અને નામ રૂપ ગુણ ની જે કહાની છે અકથ છે, એ સમજાય હગાય, સમજી હગાય. સમુજત સુખ ન પરત બખાન. બોલ ને દીકરા, બોલ બોલ. મનને પોઝિટિવમાં લગાડો. જો નરસિંહ મહેતાએ એવું કીધું, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી. ગોપીઓએ શું કર્યું? હાલો મને કયો, ગોપીએ શું કર્યું? મુના કૃષ્ણના ગુણ ગાયા. ગોપીએ શું કર્યું? ગોરધનભાઈ, ભૂપેનભાઈ, મોજો જલસા. હું કાંઈ હેરાન નહીં કરું તમને. ન ખબર હોય તો કહી દેવાનું, ગોપીએ શું કર્યું મને કઈ ખબર જ નથી. કાનભાઈ, હા, એમાં કાંઈ બંધન નહીં. ગોપી એટલે હું, ગોપીએ કર્યું હું, એ તમને કયો. હાલો, કૃષ્ણના ગુણ ગાય. એ તો એને કીધું, તવ કથામૃતમ તપ્ત જીવનમ. તારી કથાથી અમારું જીવન છે ને તૃપ્ત થાય છે. અમને હે ને જીવવાનો આધાર મળી જાય છે તારો સત્સંગ કરવાથી. પ્રેમ પ્રીતિ ઈ આવે. એનો 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 ગર્ભિત થોડુંક અંદર ઊંડા ઉતરીને ગોપી ગોપી હોય મન જ કૃષ્ણ આપે. મન કૃષ્ણને આપી દે. સરસ. હાલો પછી સરસ. આપણે મન છે હજી, આપણે સંપૂર્ણ પરમ તત્વ પરમાત્મા કૃષ્ણ પરમાત્માને મન આપી નથી શકતા, કારણ કે એટલો પ્રેમ નથી. 10-20 મણ હોત તો કે એક લગાડે તારી વાતમાં હું દઉં. બરાબર ને? એટલે આપણે કરવું, આપણે મન છે એટલે આપણે શું કરવું પડે છે? સાધન લેવું પડે છે. એની પાસે મન નહોતું ને તોય એને સાધન લીધું. શું લીધું? સત્સંગનું સાધન લીધું કે અમે તારા ગુણગાન ગાય છે. જો બીજું એક વસ્તુ યાદ રાખજો, ગોપીને કાંઈ જોતું નથી. ગોપીને કાંઈ જોતું નથી. એને કોઈ ઈચ્છા જ નથી કૃષ્ણ સિવાય. ખપે તો કૃષ્ણ જ ખપે, બીજું કાંઈ ખપે જ નહીં. એને કાંઈ જોતું જ નથી. તમે કાંઈ જોતું નથી એનું શું કરશું? તો કે તો ગોપી બોલ, હું જોઈ છું? તો કે કાંઈ નહીં. કૃષ્ણએ કીધું હું જોઈ છે, બોલ. તો કે કાંઈ નહીં. તો કે બોલ, માગ. તો કે કાંઈ નહીં. તું ખુશ રહે, બસ પૂરું. અમારે એમ આવી ગયું.
તું કેમ ખુશ રહે? જેને કાંઈ ઈચ્છા જ નથી એને તમે શું આપશો? જેને કાંઈ જોતો જ નથી, કારણ કે એનું મન છે ને એ એવું ઓગળી ગયું. મન આપી દીધું ને, મન ઓગળી ગયું. હવે આપણું મન ઓગળતું નથી. ક્યાં? તો કે પોતાના પરમ તત્વ પરમાત્માની અંદર. શંકર ભગવાન હતા. શિવજી આ પદ્માસન વાળીને આમ બેઠા ને, તો કે શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. ખાલી સ્વરૂપનું ધ્યાન કર્યું ને એ અખંડ સમાધિ લાગી ગઈ. કાનભાઈ, ખાલી આત્મ સ્વરૂપનું, પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કર્યું ને ત્યાં હજારો વર્ષોની એને સમાધિ લાગી ગઈ. સતીના કેટલાય જન્મ થઈ ગયા, કેટલી વાર જન્મ થઈ ગયા, વળી શરીર છૂટી જાય, વળી પાછ જન્મ થાય, વળી શરીર છૂટી જાય, વળી જન્મ થાય, વળી શરીર છૂટી જાય. આપણે 1 કલાક આપણા આત્મ સ્વરૂપમાં બેવું હોય તો નથી બેસી શકતા. જો શાંતિથી વિચાર કરો. સતીના કેટલા જન્મ વયા ગયા. શરીર ધારણ કરે, ભોળાનાથની સેવા કરતા હોય, અહીંયા રીએ અને શરીર છૂટી જાય, પાછું શરીર ધારણ કરે, 88,000 વર્ષ સુધીનું એ સ્વરૂપમાં રહ્યા. એટલે આ દુનિયા એમને હાલ્યા જ કરે છે. તમે તમારા આત્મ સ્વરૂપમાં હો ને, આ સંસારો આ કેટલી વાર જન્મી જાય છે, કેટલી વાર મરી જાય છે. સમજાય છે હું બોલું? પણ આપણને એટલી નિષ્ઠા, પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા આવતી નથી. તો શંકર ભગવાનને મન નહોતું. આપણે શું કરી છીએ? તો હું શું કરું છું? આપણે નહીં, તમે લોકો નહીં, હું મારા ઉપર જ લેવું પડે ને, બરોબર ને? તો હું સાધન લઉં છું. શું કરું છું? નારાયણ જિનકે હૃદય મેં સો કछु કર્મ કરે યા ન કરે. હું કોઈ પણ કર્મ કરું છું ને તે મૂળ સ્થિતિ માટે જ કરું છું, કે જેથી કરીને આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય અને આપણું આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય. કોઈ પણ સાધન રહ્યું ને, કોઈ પણ સાધન, એ સાધન આપણે એવું કામ લઈએ છીએ કે આત્મ કલ્યાણ માટે. કોઈ પણ સાધન મુન્ના યાદ રાખજે, હું કોઈ પણ કર્મ કરું ને મારો ઉદ્દેશ એક જ છે, પરમ તત્વ પરમાત્માને વિશ્વનું કલ્યાણ. આ ભાઈને ફોન આવ્યો અને ઓલા ભાઈએ એને ફોનમાં એમ કીધું કે મને બહુ તકલીફ છે. મને કોઈક એમ કહે કે હમણાં મને બહુ તકલીફ છે, એટલે મને હું ફફડવા માંડું. અંદરથી મને આમ એમ થાય કે આખું જગત હળગે છે, આખું જગત હળગે છે. એમાંથી આપણી ફરજ આવે છે કે આપણે પ્રભુ ભજન કરવું જોઈએ. કાલે મને કોણ મળ્યું હતું? હા, કાલે ઓલા ભાઈ આવ્યા ને, ભાઈ રસિકભાઈ. મેં કીધું ભજન કરજો, ફરજ આવે, આપણાથી કોઈનું કલ્યાણ થવું જોઈએ. કંઈ ખબર પડે તમને? હું બોલું ખબર પડે? ગોરધનભાઈ હું બોલું સમજાય તમને? ભજન કરજો, તમારાથી કોઈનું ભલું થવું જોઈએ. કોના માટે ખબર છે? તમારા માટે નહીં, તમારા કુટુંબ માટે નહીં, આખા વિશ્વ માટે તમારી ફરજ આવે. તમારે ભજન કરવું પડે. દેશ માટે. કોના માટે? કાનભાઈ, ભજન તમારે કરવું જ પડે. કાનભાઈ માટે તો કરવું જ પડે. કોના હાટું? ભજન એટલે તમને જેમ હેલું પડે એમ. કાનભાઈ માટે તો કરવું જ પડે, પણ તમારા કુટુંબ માટે, તમારા આડોશી પાડોશી માટે, તમારા ગુરુદ્વાર માટે અને આખા વિશ્વ માટે, ભારત દેશ માટે અને આખા વિશ્વ માટે તમારે આખા વિશ્વનું કલ્યાણ સાચે ખોટે ભાવે કરવું જ પડે. એવો ભાવ કરવો પડે. કારણ કે કારણ કે આપણી કર્તવ્ય ફરજ છે. ધ્યાન આપજો શું બોલું છું. આપણે આપણા આત્માનું અને દરેકનું કલ્યાણ ઈચ્છવું ને, એ આપણી કર્તવ્ય ફરજ છે. હવે એ ફરજમાં આપણે કેટલી વાર રહી છીએ? ધ્યાન આપજો, ભૂલતા નહીં, આળસ ન કરતા, ચૂકી ન જતા.
આખા વિશ્વના તમામ ભોગ, આખા વિશ્વની તમામ માયા અને આખું વિશ્વ એના કરતાં તમારું આત્માનું ભજન છે ને એ શ્રેષ્ઠ છે. પણ જો એની તમને કિંમત હોય ને તો યાદ રાખજો, હું કોઈ પણ કર્મ કરું છું ને, કોઈ પણ કર્મ ભૂલ ન કરતા, છેતરાતા નહીં, તમે ચૂકી ન જતા, તમારી દ્રષ્ટિમાં દોષ ન આવે અને મને કાંઈ ભૂલ ન થાય, એની પાછળનો ઉદ્દેશ વિશ્વ મંગલ છે. દરેક જીવનું કલ્યાણ એ મારો ઉદ્દેશ છે. આત્માનું કલ્યાણ, મારી આત્મામાં સ્થિતિ થાય, ક્રિયા હું ગમે કરતો હોઉં, ભૂલ ન કરતા, તમે છેતરાઈ ન જતા, તમે ન છેતરાતા. મારો ઉદ્દેશ એક જ છે અને દરેક જીવનું તમે કબૂલ કરો. તમારે જેવી દ્રષ્ટિ રાખવી છે ને એવો હું દેખાઈશ. તમારે જેવો મન જોવો હોય છે ને એવો હું દેખાઈશ. સમજાય હું બોલું? તમને એમ લાગે કે બાપુ આ હવે હાલી નીકળ્યા તો એમ, બાપુ બરોબર છે તો એમ, બાપુ બરોબર નથી તો એમ, બાપુ કામી છે તો એમ, બાપુ ક્રોધી છે તો એમ, બાપુ બહુ પ્રેમી છે તો એમ, બાપુ બહુ હારા છે તો એમ, બાપુ બહુ ખરાબ છે તો એમ, બાપુ ભિખારી છે તો એમ, બાપુ દાનેશ્વરી છે તો એમ, બાપુ ખોટા છે તો એમ. મને એ કઈ રીતે વાંધો નથી. જેવું તમારે જોવું હશે ને એવો હું દેખાઈશ. તમારે મને જેવો જોવો હોય છે ને એવો હું દેખાઈશ. તમને માનવું કેમ? સાધન તો તમારે કાંઈક ને કાંઈક લેવું જ પડશે. તમે સાધન વગર કોઈને હાલતું હોય કહી દો મને, મારે કાંઈ કરવું પડે એમ નહીં, મારે ખાવું નથી પડતું, મારે પીવું નથી પડતું, મારે હોવું નથી પડતું, મારે ધંધો નથી કરવો પડતો, મારે કાંઈ કરવું નથી પડતું, મારે કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ ન કરવું પડે એવા આવી જાવ મારી સામે અને હું એને પગે લાગીશ. હું એની સામે અભિમાન નહીં કરું, કાંઈ કરવું જ નથી પડતું, કાંઈ નથી કરવું પડવું એનો અર્થ હું એ બસ બેઠો ને એટલે પૂરું થઈ ગયું. કારણ કે કૃષ્ણ પરમાત્માએ કીધું છે તમારી આંખ પટપટાવો ને એ પણ કર્મ જ છે. કોઈ પણ કર્મ થાય, કર્મમાં તમે એક ઉદ્દેશ રાખો કે દરેક જીવનું કલ્યાણી છો. બીજું, તમારે જરૂર પડે ને એટલો સદુપયોગ કરી લ્યો, પછી પાછા તમે તમારા આત્મ સ્વરૂપ અથવા કલ્યાણમાં અથવા પોઝિટિવ સારું વિચારો. સાધન તમારે થાય જ. બને ત્યાં સુધી બને અને કોઈ સદગુરુ પરમ તત્વ પરમાત્માની કૃપા થાય તો આપણી દ્રષ્ટિ બને તો થોડી શુદ્ધ કરવી, આપણી મનોવૃત્તિ બને તો શુદ્ધ કરવી, આપણી વાણી બને તો શુદ્ધ કરવી, આપણું હાલવું બને તો શુદ્ધ કરવું, આપણું જીવન બને તો, જો આ થોડું ખોટું પડશે, જ્ઞાની લોકો આ વાત નહીં માને. એ કે કરવાનું કાંઈ, જ્ઞાની એટલે બહુ ઊંચી પરાકાષ્ઠા વયા ગઈ છે ને આ વાતને નહીં માને. કારણ કે એ હવે આ બધું ગોઠાળા કરે છે, બહુ ઉપર બેસી ગયા હોય એના માટે હું આ વાત નથી કરતો. જેને કાંઈક બહુ પરાકાષ્ઠા બેસી ગયા હોય ને એને મારા ખરેખર વંદન. આ વાત તો મારા માટે છે અને જેને મારી વાત ફીટ આવે, અનુકૂળ લાગે, સાંભળવી હોય તો સાંભળવાની, ન સાંભળવી હોય તો કહી દેવાનું છટક. મને કાંઈ ફેર નહીં પડે. મને કાંઈ ફેર નહીં પડે, કારણ કે હું પૂજાવા જો એ જગ્યાએ પહોંચી જાગીને જોઉં તો જગત દિશે નહીં. મારી અંદરથી જગત નીકળ્યું છે પણ નીચના પેટનું મને ઓળખતું નથી, અને મારી અંદર નાગીનું રહે છે પણ મને ઓળખતું નથી, અને મારી અંદર એ મટી જાય છે, મારે કાંઈ લેવા ન દેવા. એક ખેલ છે, જો એક સાંભળો, ખેલ છે. હારું નથી કરવું, નારું નથી કરવું. જો સાંભળજો, આમ જો એક ખેલ છે, છપ્પન પગા ખેલ છે, સાંભળજો. ખેલ છે ને એ ખેલ છે ને, ખેલાની જગ્યાએ બરોબર જ છે. એ ખેલમાં તમે કેમ છો? આજે હું તમને કહું, ગુરુ મહારાજે આપણા ઉપર કેવડી કૃપા કરી તો કે આપણને આપણે આપણા નિજ સ્વરૂપમાં રહી શકીએ, જાણે અજાણે, આચા ખોટા.
જેમ તમને અનુકૂળ લાગે એમ. હરજીવન બાપા કહેતા હવે તો કાંઈ ગુરુની જરૂર નથી ને કોઈની જરૂર નથી ને કાંઈ જરૂર નથી, હવે તો આપણે બધા એ કે ઉપદેશ નહોતો લીધો ને ત્યારે બોલવું હતું. જ્યારે ઉપદેશ નહોતો લીધો ને ત્યારે તમારે કેવું હતું કે હું મારા આત્મામાં સ્થિત જ છું, મારે કોઈની જરૂર નથી, તો એમાં કાંઈ વાંધો નથી, પગે લાગી લેવાય. આજે હું તો કોઈ આધારે આવેલો છું અને ગેરંટી દો મારે છેલ્લા શ્વાસ સુધી આધારની જરૂર છે. સમજાય બાપા? આ મારી વાત છે. હું કહું એમ તમારે કાંઈ કરવાની જરૂર નથી. હું જેમ હાલું એમ તમારે કોઈ હાલવાની જરૂર નથી. તમે તમારા પગ ઉપર તમે બરોબર છો. પરિણામે તો હવ પોતપોતાની ઈચ્છા મુજબ જ હાલે. પરિણામે દરેકને જે અનુકૂળ આવે છે ને એ જ પ્રમાણે એ વ્યક્તિ હાલે છે. આ થોડું કડવું સત્ય છે. અને દરેકની ઈચ્છા વિરુદ્ધ કદાચ મારું હાલવું હોય ને તો એમ કહી દે કે તું ખોટો છો ને હું સાચો છું. જો એની ઈચ્છા મુજબ હું નહીં હાલતો ને તો મને એમ કહે કે તું ખોટો છો, કારણ કે એની ઈચ્છા મુજબ નથી ને. એટલે દરેકને શું છે, પોતાનો મત અને મતાંતર છે. પોતાની અંદર પોતાનો મત છે અને પોતે કે એમ જ હાલે એ સત્ય. અમારા ઓલા કેશુભાઈ કહેતા, એક ભાઈ છે ને હરજીવન બાપાના શિષ્ય, એ કે હું કહું એમ જ મારો ચેલો હોવો જોઈએ. અને હરજીવન બાપા એમ કહેતા, હું કહું એ તો તમે કરો, પણ તમારું હું, તમારી અંદર તમારી હું છે સ્થિતિ. હું કહું એ તો સત્ય જ છે, એ તો મારું કીધેલું છે, પણ તમારી અંદર તમારું હાલવું હું, તમારી અંદરની તમારી ખુદની અંદરની સ્થિતિ શું. અને જ્યાં સુધી તમારી અંદર તમારી ખુદની સ્થિતિ, હું છે ને જો આ જે કાંઈ સત્સંગ કરું ને એ ગોઠવીને કોઈ દી નથી કરતો, ભૂલ ન કરતો. મને આવે છે ને કરું છું. હું ગોઠવીને સત્સંગ કરતો નથી. લેસન કોઈ દી કરીને સત્સંગ કરતો નથી. હું કેસેટ નથી. સમજે? કેસેટ હોય ને એમાં રેકોર્ડિંગ હોય એ પ્રમાણે જ સત્સંગ થાય. હું કેસેટ નથી, ગુરુ કૃપાથી. હું કહેતા રામ જોવાય. ખરેખર તમારા જીવનને ધન્ય બનાવવા માટે તમારે કોઈ પણ રીતે હું તો ખરેખર સાચું બોલું, ખૂબ ભજન કરો બા. ભજન એટલે સંતવાણી કરો એમ નથી કહેતો હું. એક ખૂણામાં બેસી જાઓ એમ નથી કહેતો. તમે તમને અનુકૂળ લાગે એમ તમે ખરેખર, હું પ્રાર્થના કરું છું હૃદયથી, તમે જેવા હો એવા, જેટલી પરાકાષ્ઠા હોય મારા વંદન. હજી ઉપર ઉઠો, કારણ કે તમારા માટે, તમારા કુટુંબ માટે, તમારા આડોશી પાડોશી માટે, તમારા ગામ માટે, તમારા દેશ માટે અને તમારા આખા વિશ્વ માટે તમારી ખૂબ જરૂર છે. જો તમને સમજાય ને તો, જો તમને તમારી કિંમત હોય ને તો, જો પેલું ધ્યાન આપજો, હું શું બોલું ધ્યાન આપજો. ખૂબ ભજન કરો, તમને જેમ અનુકૂળ લાગે ને એમ કરો. હું કહું એમ ભજનનો અર્થ ટૂંકો લેતા નહીં. તમારા માટે ધ્યાન આપજો, સમયનો દુરુપયોગ ન કરતા. ગમે ત્યાં જાઓ, ગમે કરો, બધુંય કરો, વ્યવહાર વહીવટ બધુંય કરો. ક્યાંક અગાવાલામાં જવું હોય તો જાઓ, ધંધો કરો, કામ કરો, બધુંય કરો, પણ તમારી અંદરની સુરતા ચૂકોમાં, તમારી અંદરનું ધ્યાન ચૂકોમાં. યાદ આવે ત્યારે કરો, ભૂલાઈ જાય તો માલિકની મરજી. સતત સમરણ, શ્વાસે શ્વાસનું સતત સમરણ. હા તો મારા નાથને ખબર, હા, ગભરાવમાં હું ખાલી સહજ બોલું છું. તમારે જો હું તમને કઈ બોલું ને એ પકડી નહીં લેવાનું, પકડી નહીં લેવાનું. આત્માની વાત કરી પછી બીજી વાત કરાય જ નહીં. એમ હું નથી કહેતો. એટલે કહેવાનો મતલબ શું છે, સતત સમરણ ચાલુ રાખી તો ખોટે ઈ કરાય, મન ખોટે બધું ખોટે કામ થઈ જાય ને. હાલે, હાલે. મારું કહેવાનું આમ હાલે, કરો, હાલે. તેમ કરો, નહીં કરવાની વાત ખોટી. તમને જેમ હેલું પડે ને એમ. મારે છે ને ઘરે જાઉં ને તોય જમતા હવે તો ગુરુ મહારાજની દયાથી
હોઠ ફફડાવવાનું બંધ. નકર પેલા મને કોઈ હારે વાત કરું, હજી વાત કરું તો ત્યારે બ્રેક લાગી જાય થોડી. હા. બાકી જમતા જમતા સત્સંગ થાય છે, પેલું સમરણ થાય છે. વાહ બરાબર. સમરણ વિના સુખ નહીં પાવેગા. અને વાહન આપું છું તો વાહન આપે એમાં તો ઓર સમરણ સતત ચાલુ છે. મને એ ભીતિ નથી એવું ક્યાંય ભટકાઈ જાય છે ધ્યાન એમાં જ. આ સિવાય બીજું તો બરોબર છે, બરાબર શ્રેષ્ઠ, છે. કાંઈ ઘટે નહીં. તો આમાં હવે બસ આનંદ કરો. જીવું ત્યારે જ મારે મૂકવું નથી. હા. બસ મારું કાંઈ ન એટલે કરો. મન બધું આમાં કાબુ થઈ જાય ને. અરે કાંઈ ચિંતા કરવામાં, તમારે હવે કાંઈ કરવાનું ન રહ્યું. બસ આ તમે હાલો છો ને એ બરોબર છે. હા, એ મોજ કરો, આનંદ કરો યાર. આમાં મારે તો કાંઈ આનંદ જ કરો. મારા ગુરુ મહારાજ દર્શન આમે ઘરે જાઉં, જમવા જાઉં તો ચાલુ કરી દઉં. હા. ને આમાં દર્શન થાય છે બધે. હા. ત્યાં જમતા જમતા એમાં બધે ઘરનાઓને થોડુંક ઉતરે ને કદાચ તો આવે તો લઈ આવું અહીંયા. આજ જો આજ છે મેં એટલે તો આમાં લીધું છે. બહુ જાજી વાતો છે. કૃષ્ણ ઈ ભગવાન છે એટલે ભગવતી એમ કહું. સંકલ્પ વિકલ્પ ન થાય, ન થાય. એનો પ્રેમ બોલે છે કૃષ્ણ. ઈ તો ખબર પડે છે પ્રેમ પણ બોલે. તોય તારો જ પ્રેમ બોલે છે. પણ એ બધું ખોટું છે ના, કાંઈ ના, છે. કૃષ્ણ બરોબર છે. તો એક ભગવાન દેખાય વિશ્વાસ- પછી એનું આપણું આમ જો, ખોટું ને માય એ જે દેખાતા જ કૃષ્ણ- બંધ થઈ જાય. એક જણો વિશ્વાસ આવે છે તો વિશ્વાસ હાલતો હોય તો વિશ્વાસ ન હોય ને એને એટલે સમજ. મનની વાત થઈ ને એટલે પછી મન તો હવે મન આમ એટલે બેઠો હોય કીધું ને મન તો આમ એ કેટલી ભલે જગ્યાએ કરે જોડે છે. તમે પકડોમાં, કોઈ વાતને પકડોમાં. હું તો ઘણી વાત મારી અંદરથી ઘણી વાત આવતી હોય, કોઈ વાત પકડવાની નહીં. તમે જે હાલો છો ને એ બરોબર છે. બોલો સદગુરુ મહારાજ.